સૌ ખેડૂત મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ ચૌહાણ કેશરભાઈ ગોરધનભાઈ, ગામ વેળાવદર, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર। હું છેલ્લા 5-7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। 2019ની સાલમાં મેં શરૂઆત કરી હતી। અમદાવાદ ખાતે સુભાષ પાલેકરજી આવ્યા હતા અને અહીંયાથી મેં આ બધું માહિતી મને કલેક્ટ કરી હતી કે આ રીતની ખેતી થાય છે અને કઈ રીતે એનું આયોજન આખું કરવું પડે। એટલે મેં અહીંયા નિર્ધાર કર્યો હતો કે પ્રાકૃતિક ખેતી કોઈ પણ સંજોગોમાં આપણે અપનાવી અને ઘરે આવીને બધી વાત કરી કે ભાઈ આ રીતનું આપણે ખેતી કરવી છે અને શીખવું છે। તો શરૂઆતમાં તો ઘરના કોઈ સભ્યો આ વાતને સહમત નહોતા કે ભાઈ આ રીતનું કરાય નહીં ને આમાં કંઈ આપણો ફાયદો પડે નહીં, પણ કીધું થોડી શરૂઆત તો કરીએ, એમ તકલીફ પડશે તો શું થાય છે એનો રસ્તો નિકાલ કરશું। એટલે મારા મમ્મી પપ્પા તો સહમત થઈ ગયા, પણ મારા ઘરના ધર્મપત્ની વાઈફ એ સહમત નહોતા કે ભાઈ આ વસ્તુ કરાય નહીં અને આમાં રોજ મગજમારી જ થાય પછી સમજ્યા। આપણે કોઈ પણ વસ્તુ બનાવી હોય, દવા બનાવી હોય, 10 પર એક બનાવો, અગ્નિઅસ્ત્ર બનાવવું હોય કે બ્રહ્માસ્ત્ર બનાવવું હોય તો આપણે વાત કરી કે આ 2 કિલો ધતુરો, 2 કિલો લીમડો, 2 કિલો આંકડો ખાંડવાનો હોય એટલે એ તરત બાજવાનું ચાલુ થાય કે ભાઈ હવે આ। એટલે એક સમય એવો આવ્યો મારે કે હવે આ પ્રાકૃતિક ખેતી છોડવી પડશે એમ, કારણ કે ઘરમાં કંકાસ થાય અને ખેતી કરવી એ શક્ય નથી। તો પછી કીધું તો કશો વાંધો નહીં, છોડી મૂક્યું એમ, પ્રાકૃતિક ખેતી નહીં કરી અને કેમિકલ ખેતી કરશું। પણ હવે ભગવાને કઈ રીતે દિવ્ય વિચાર આપ્યો કે કઈ વાંધો નહીં, તમે જો કહેતા હોય તો કરીએ એમ। એટલે ધીમે ધીમે શરૂઆત કરી અને મેં 1 એકરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી। એમાં બધા મિક્સ શાકભાજી પાકો વાયા હતા, ફળ ઝાડ પાકો વાયા છે અને બહુ મસ્ત એવું આયોજન કર્યું છે। એમાં મુખ્ય પાકોમાં સરગવો, ફળ ઝાડમાં જામફળ, ચીકુ, આંબા એવું આવ્યું છે। નીચે વેલાવાળા શાકભાજી છે, એની બાજુમાં રીંગણી, મરચી, ટમેટી, કોઈ પણ શાકભાજી બહુ વ્યવસ્થિત રીતે થઈ શકે છે, કોઈ શંકાને સ્થાન નથી, વ્યવસ્થિત થાય છે। અને આ જે બહુ સારી એવી શાકભાજીની માંગ પણ સારી છે। સુરેન્દ્રનગરમાં આપણા યાફીઓએ હું એક જ ભાવથી આપણા શાકભાજી વેચું છું અને બહુ સારી રીતે વ્યક્તિ આવે છે અને ખાય છે।